કેમ છો મિત્રો? મજામાં? જય ગૌ માતા, જય ગોપાલ. મિત્રો આજે આપણે આવી ગયા છીએ ખરેડા રોડ માથે માલધારી ભાઈનો નેહળો સરસ મજાનો આવેલો છે અને 25 થી 50 જેટલી ગાયો રાખે છે, દેશી ગાયો રાખે છે અને ભેંસું રાખે છે. તો હવે આપણે નેહળાની અંદર જાય. કેમ છે બાપા? જય દ્વારકાધીશ બાપા. હવે આ કેટલીક ગાયો આપણે ગાયું હિતા વિઠાવી અને કેટલા વર્ષથી તમે ગાયું રાખો? વર્ષોથી રાખી. એટલે કેટલીક પેઢીઓ થઈ ગઈ છે? અમારી થઈ ચોથી પેઢી. ચોથી પેઢી. હા. તમારા દાદાનું નામ શું? લખાભાઈ. લખાભાઈ. કેવા જાપડા? લખાભાઈ. હા. એના બાપાનું નામ મલ્લા બાપા. હા. એના બાપાનું નામ નાથા બાપા. હા હા. અમે એના. હા હા, બરોબર. વાહે તમારા છોકરા બધા? હા હા, બરોબર. હવે આટલી બધી ગાયો રાખી છે તમે, આટલી બધી ગાયોનું સરેરાશ દૂધ કેટલું થતું હશે? થતું હોય 40-50 લીટર થઈ શકે. 40-50 લીટર. અડધા દૂધ હોય, અડધા ગાવના હોય. હા, બરોબર. અને આ દૂધ અત્યારે કઈ ડેરીમાં ભરો છો, કઈ પ્રોડક્ટ બનાવો છો કે? 50 રૂપિયા ભાવ ચોખ્ખે ચોખ્ખું દઈ દેવાનું હોય ગ્રાહક. ચોખ્ખે ચોખ્ખું. તો મિત્રો, જે કોઈ મિત્ર ગોંડલમાં રહેતા હોય ને ચોખ્ખું દૂધ લેવું હોય ગાયોનું અથવા ભેંસુનું, તો તમારો કોન્ટેક્ટ નંબર બોલજો ને. મોબાઈલ નંબર 9 7 1 2 5 501 7 9 ને છેલ્લે 2 વગડા 22. હા, તો મિત્રો ડિસ્પ્લે પર નંબર અવેલેબલ છે, તો જલ્દી કોન્ટેક્ટ કરી શકશો તમારે જે કોઈ મિત્રને ચોખ્ખું દૂધ લેવું હોય તો. અને સવાર ને સાંજ 2 ટાઈમનું દૂધ કુલ થઈને તમારે 80-90 લીટર થાય છે. હા, બરોબર. હવે જી તમારે આમાં કઈ જૂની ગાય છે? જૂની ગાયું જો ઓલી બાજુ છેલ્લે બાંધી. હા, દેખાડો તો. એ મોટી ગાય અહીંયા બાંધી, અહીંયા બાંધી, અહીંયા બહાર બાંધી. આ જૂની ગાય જો. તો મિત્રો આપણે હવે જૂની ગાય જોવા જાય. આ 12 વેતર વેણી. આ ગા તમારી? આ ગા તમારી 12 વેતર વેણી. 12 વેતર વિહાણી. હવે ખૂટા અમે ફેરવતા નથી. હા હા, ગઈ થઈ ગઈ એટલે. હા હા, 12 વેતર વિહાણી હવે નથી ફેરવતા, હવે નિવૃત્તિ. હા હા હા, બરોબર. ખૂટ આવે પણ અમે ફેરવતા નથી. અને તમારી નામના કરી ટૂંકમાં એમ કેતો હોય કહેવાય ને તમારે આ તમને આગળ લઈ આવનારા આ ગાય માં. આ હતી 3 ગાયો મરી ગયું. હા. હું 4 ગાયો. હા હા. અત્યારે એક રહી છે. હા, બરોબર. અને આજે આપણે અત્યારે જે ભેંસું રહી અને ગાયું રહી, આ તમે મોકરા રાખો ભેંસું ને ગાયું ને, અત્યારે એનું કારણ શું કે આટલા બધા મોકરા રાખો? ગમે ત્યાં બે એને બે હોય ત્યાં બે, ઓલા બાંધ હોય ને તો એક જ ઠેકાણે બેવાનું. હા, આમાં જો છૂટા પૂરી દેવા. હા, એ આ રોડ ની સામે છૂટા ન્યા ગાયું નો વાળો અલગ હશે ને ગાયું એમાં ભેહું આમાં ને ઓમાં ગાયું. હા, બરોબર. અને જી આ જી તમારે પેલાથી જૂનું વાણી જ છે ટૂંકમાં? 35 વર્ષ થયા. અને 35 વર્ષ થયા, હજી આમાં કઈ ફેરફાર નથી કર્યો. હા હા, મિત્રો તમે આ જોઈ શકો છો આખો નેહળો. હવે જે અંદર ગાયું રહી એ કઈ ગા છે તમારી પાસે કે જે તમને દૂધ વધારે આપતી હોય? દૂધ વધારે જો આ બહુ આપતી. આ દૂધ આપતી પેલા 9 લીટર દૂધ હતું આમાં. 9 લીટર. અને અત્યારે આની આરે બીજી ગા છે? કોઈમાં 6 લીટર હોય, કોઈમાં 5 લીટર હોય, કોઈમાં 8 લીટર હોય. હા. અને તમારી ગાયુંમાં સરેરાશ પેલા વેતરે કેટલું દૂધ? આ ગાય ને હમણાં સુધી હજી જો દોઉં છું તો હવે ફેરવતો નથી. શું કામે કે હવે ગઈઠી થઈ ગઈ, હવે નિવૃત્તિ નિવૃત્તિ થઈ ગઈ. હા હા, બરોબર. અને જે તમે ગાયુંને શું શું વસ્તુ ખવડાવો છો? શેરડી, હા, જાર, કળમ, પાલોનું કુંવર જો ઢાકેલું રહ્યું. હા હા, બરોબર. હવે જે ગાયુંને ચરવા તો લઈ જતા જઈશો ને, કેમ કે ગાયુંના પગ મોકરા થાય તે માટે ગાયુંને ચરવામાં કેટલો રૂટ? 5 થી 10 કિલોમીટર કાપી નાખવાનો. ચારે પસવાડે મારી વાડી. હા, બરોબર. એટલે અંદાજિત હા, બરોબર. એટલે અંદાજિત માની લ્યો ને કે 5 કિલોમીટર, 5 થી 6 કિલોમીટર દરરોજ ના તમે કાપો લઈ જાઓ, એટલે કુલ થઈને 10 કિલોમીટર તમે ગાયુંને હલવીને આવો. પછી વાડીએ પાણી પીવા જાય. પાછી વાડીએ પાણી પીવા જાય. હા હા, બરોબર. અને ચોમાસામાં વીણીમાં લઈ જતા હશો ને આ MSRP માં? હા હા, બરોબર. ને હવે મિત્રો આપણે અંદર જાય ને આ બધી ખાંડની તૈયારી. હા, ખાંડ, હા, પોપ, લોટ, હા, આમાં ચોખા હોય. હા હા, કમોદ. હા હા, બરોબર. આ ઊંડા પાણીમાં બાફે ને હા, પછી આપણને વેચાતી દે. હા, એને લોટ ભરવાનો. હા હા, બરોબર.
ને આ તમારી કઈ ગા છે? કઈ આ અદબેરી જર્સી કહેવાય. અદબેરી જર્સી. હા હા હા. આ અદબેરી કહેવાય. આ અસલ દેશી કહેવાય. ઓલી અસલ દેશી કહેવાય. ઓલી ગાય હમ બરોબર, અને આ ગાય આ તો અદબેરી જર્સી છે તમે કીધું આ બરોબર, અદબેરી પણ જર્સી. આ દેશી માંથી જઈ છે ને હા ટૂંકમાં. એમાં થાય. કેમ કે એના શિંગડા રહ્યા ને એ દેશી ટાઈપ છે. જરસો ઢાંટો ફેરવો ને હા. એટલે ઈ થાય. જો આ દાંભી લઈ આને નો થાય. હા ડાભી નહીં જો ખા આને નો બરોબર. થાય. હા 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 બરોબર. ઢોર હવે વ્યાં હે સમજ્યા. હા આ તો ગાભણા હે ડોઈ છે હજી. હા હા. આ જી તમારી ગા છે. આ તમારી કઈ ગા છે? એની આના માં વિશે- ઓલી ની માં ઓલી એની માં આપણે જોઈ ઓલી ગઈ હતી. ઓલી પેલી. હા એક ઈ હા તે પછી એક આ હા એક ક્યાં એક જો આ રે ઈ હા. બે બાર છે. એટલે કેટલે 11 વેતર વેની એમાં વાસણા આવે ને હા. એ ગામમાં મેકેવી અમે. ગામમાં મેં હા ક્યાં? વાસળી હોય રાખવાની. હા બરોબર. આ એની છે. આ ગાની વિશે થોડી ઘણી માહિતી આપજો. આ તમારી કઈ ગા છે? અને કેટલું દૂધ છે તારે? અત્યારે વાખર થઈ ગઈ છે. 2 વાર હિટમાં આવી હતી, પછી ફેરવી નથી, હું દૂધાનું નથી. હા બરોબર. એટલે એટલે દૂધ કેટલું કેટલું દૂધ હશે? 4.5 લીટર જેવું કાઢે. 4.5-5 લીટર જેટલું દૂધ કાઢે. હા. હા હા બરોબર. તો સારું જ કહેવાય ટૂંકમાં. હા. અને આ કઈ ગા? બાંધીને ઈ ગાંધી. એની બે આની બે બેનું છે. હા. એક ઓલી ત્રણ. અને ઈ ગા તમે કીધું 12 વેતર વિહાણી ને 12 વેતર વિહાણી છે, એમાં તો વાછડા તો ઓછા જ આપ્યા છે. જોકે વાસળીઓ 12 વેતર વેની ને એમાં 6 વાસળીઓ આવી હતી, 6 વાસણ આવ્યા હતા. 6 વાછડીઓ ને 6 વાછડા એટલે 12. હા બરોબર. 4 તો જો આના જ બાંધી તો ના, અને એક જો ઓલી જર્સી વાસળી હા બાંધી. હા અને બે બરોબર. વાસળી હોમા વાળામાં. હા હા બરોબર. તો મિત્રો આ તમે જોઈ શકો છો માલધારીનું રહેઠાણનું ગાયું ભેંસુને રાખવાનું આ રહેઠાણ છે એનું. તમે જુઓ મિત્રો. તો મિત્રો આ બધી ગાયું તમને કેવી લાગી તે જરૂર કોમેન્ટમાં જણાવજો. અને તમારે ભેંસું પણ છે? બે હું 5 છે. 5 છે. હા હા. તો આ મિત્રો આપણે વિડીયોના અંત સુધી તમે જોડાયા રહેજો, કેમ કે તમને ભેંસુની પણ માહિતી આપશી. ભલે ને આવતો આવો. બોલાય તો ભાઈ, આવે ભાઈ બોલાય તો. હા બોલાઈ ગયો. એ બોલાવશે, બોલાય છે એટલે આવશે. બોલાય મિત્રો બોલાવે તો એટલે આવે. બોલાય. હે હે આ બાજુ એટલે આવશે આ બાજુ. હા હા તો ભરવાનું છે આપણે. ઓલા ગઢવીને ઝૂંપડાનું આવે આગળ જાવ ને બીજી આગળ જઈને આમ ઓરી જવું. હા બધી ગાયું ને ભેંસું બોલાવો. હા આવે નો આવે તો ગોવાળમાં બીજો ફેર હોય. હા તો ફેર હોય તો જ ન આવે ને, નકર તો આવે જ ને. હા આવી બોલાવો તો બાપા નાખો. બોલા. આવ હે 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 ને આજે આપણે આ કાન તમે કટિંગ કર્યા, આ નાન પરથી તમે કાન કટિંગ કરી નાખો. હા નાની હોય તો જ કરી નાખી. નાની હોય ત્યાંથી જ આ તમે કાન કટિંગ કરી નાખો. એટલે રૂપમાં સારી દેખાય. રૂપમાં સારી દેખાય. હા હા બરોબર. અને આમાં તમારી પેલા આટલી જ ભેંસ હતી? ના ના પેલા તો જાજી હતી. હવે પાછી વધારવી. હા. પેલા હે ને
બે પોરા માથા ગયા ને એમાં ઓછી થઈ ઓછી હતી હવે હે ને હા. વધારવી. વધારવી હે ભેંસું એમ હા હા બરોબર આ બધાયને તો અત્યારે તો દોવામાં ને બધા હાયર લેતા છો ને હા છોકરા હા તો હો. હા તમે ધંધો કર્યો એ અને કરવાનો હે. હા 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 બરોબર ને અહીંયા સવાર હાંજ ચોમાસામાં બધે અહીંયા જ રહેવાનું હા ઓ મકાન અમારું આમ છે પણ એમ કે અહીં તો રહેવું જ પડે નેહાળામાં રહેવું જ પડે એકાદા બે જણાને હા બરોબર એમાં હોય કોઈ રાતે છૂટું બૂટું હોય તો કોક એકાબીજા મારે હા હા ઓલા અહીંયા હોય તો આપણે ફેર પડે ને હા બરોબર અમે ચોમાં ધ્યાન રાખ્યું આ હે ને આ હોકરો એ ઘર ચડું થઈ ગયો તો બહુ વરસાદ પડ્યો ને હા આ હાજર હોય તો ફેર પડે ને હા એ વાત તમારી સાચી છે આનો વરસાદનું કાંઈ નક્કી ન હોય અતિ હે પડે તો શું થાય હા ઈ આ બાઈ થાય તો ભરાઈ જાય પાણી અહીંયા રસ્તો નહીં બંધ થઈ જાય આ તાર મિત્રો તમે આ જોવો આખે આખો વાડાનું લોકેશન તમે જોવો આમાં આરામથી વાડાની અંદર કેટલાક ભેંસો સમાઈ જતી છે આ વાડાની અંદર આમાં તો આમ 50-60 ભેવું 50-60 ભેહું આંબી જાય ઓલો એથી મોટો હોય આ ઈ ઓલી કોની ભેંસું કે વાત કરતા હતા કે ભેહું સારી હતી પેલા સારી હતી કે ડેલીમાંથી નહોતી નીકળી મરી ગઈ હતી ભેહું એ ભરવાડની હતી તમારા જ ભરવાડની હા, હતી હું હતું હું ટૂંકમાં એની એવી બધી ભેંસો અરે હતી ભે બહુ ઊંચી આટલી તો ગજાવારી હતી ઈ કે એની ભેહું સામે ઈ કે ને કોઈ બાંધવા જ ન આવે ઈ કે ભાગે આની ભેવું આમાં કોઈ બાધો ન હોય આની અટારે આની ભેહું હા. સામે એકો કોઈની ભેવું ન આવે કેવી લોટકી જોયું હા આથી ઓલી હે ને ઈ કે મરી દેવ થઈ ગઈ હતી ને તો ઈ કે દરવાજાની અંદરથી કે માન કાઢી ઈ કે ઊંચી એવડી હોય અને હાડમાં એવડી હોય તો ક્યાં હાલે ખેંચી ન એ તો નો જ નીકળે ને આવા દરવાજાની અંદર નીકળે નહીં હા હા નીકળી જ ન કે પેલા વાત કરતા એટલે જો કે જીથી પેલાના સમયમાં વાત કરતા કે ભેહું આવી ભેહું હતી કે બહાર જ નો નીકળતી કે તમે કાઢી જ ન કોઈ કે દેવ થઈ ગઈ ને પછી કે કેમ કે એનું શરીર જ એવડું હતું હા હા બરોબર તો હાલો મિત્રો ફરીથી મળશે મારા નવા વિડીયોમાં મારી ચેનલ ગમે તે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય ગૌ માતા જય ગોપાલ